અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવા માટે જો તમે લગ્ન કરવાનો રસ્તો અપનાવવાનું વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એવો મેસેજ ફ્રોડ કૌભાંડ બહાર પાડ્યું છે જેને અધિકારીઓ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા મેરેજ ફ્રોડ કેસોમાંનું એક ગણાવી રહ્યા છે. એક નહીં, બે નહીં, પરંતુ એક સાથે 1000 થી પણ વધારે ફેક મેરેજ કરાવીને લોકોને ગ્રીન કાર્ડ આપવાનો આરોપ છે અને હવે આ સમગ્ર રેકેટમાં 11 લોકો સામે ક્રિમિનલ ચાર્જીસ ફાઇલ કરવામાં આવ્યો છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી માટે આ મામલો એટલા માટે મહત્વનો છે કારણ કે ઇમિગ્રેશન સ્ટેટસ મેળવવા માટે ખોટી માહિતી કે ખોટા લગ્નનો સહારો લેવો કેટલો ભારે પડી શકે છે તેનું આ મોટું ઉદાહરણ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર 2016 થી અને 2026 વચ્ચે આ કથિત રેકેટ ચલાવવામાં આવ્યું હતું અને ગ્રીન કાર્ડ મેળવવા માટે ફેક મેરેજ કરાવવામાં આવતા હતા. આરોપોમાં મુજબ જોઈએ તો આ વ્યવસ્થિત નેટવર્કમાં 1000 થી વધુ લોકો શામિલ હતા અને તેમાં મોટા ભાગના ગ્રીન કાર્ડ માટે અરજી કરનાર લોકો ચાઇનીઝ નાગરિકો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ કેસમાં એમી ચેંગ, ઝાઓ ચેન અને ગેંગ ઝેન સહિત 11 લોકોને આરોપીમાં બનાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે અને અમેરિકાના એટર્ની જનરલ ટોમ અને આ કેસને અત્યંત ગંભીરતા કરતા જણાવ્યું છે કે જેમણે કાયદેસર રીતે અમેરિકામાં પરમિનન્ટ સ્ટેટસ મળવાની કોઈ શક્યતા નહોતી તેમના માટે ફેક મેરેજની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ માત્ર કાગળ પર કરાયેલા લગ્ન નહોતા. આરોપોમાં અનુસાર જોઈએ તો કેટલાક લગ્ન ન્યુયોર્કની આસપાસની રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યા હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે. જ્યારે યુએસ સિટીઝન અને વિદેશી વ્યક્તિ પતિ પત્ની તરીકે દેખાય તે માટે પરંપરાગત ચાઇનીઝ કપડાં પહેરતા. મિત્રો, આ પરિવારજનોને બોલાવતા અને સાથે ફોટોગ્રાફ પણ પડાવતા હતા જેથી ઇમિગ્રેશન અધિકારીઓને લગ્ન સાચા લાગે. પરંતુ અહીં જ આ સમગ્ર રેકેટની સૌથી મોટી ચતુરાઈ છુપાયેલી હતી અને હવે તપાસ એજન્સીઓએ આ કથિત નકલી સંબંધોના પુરાવા શોધી કાઢ્યા છે. આરોપ મુજબ કેટલાક કેસમાં તો અમેરિકન નાગરિકો ચીન સુધી ગયા હતા અને ત્યાં પણ લગ્નની પ્રક્રિયા કરવામાં આવી હતી. આ નેટવર્ક માત્ર ન્યુયોર્ક પૂરતું મર્યાદિત નહોતું પરંતુ કનેક્ટિકટ, મેસેચ્યુસેટ, પેન્સિલ્વેનિયા અને કેન્ટકી અને ટેનેસી, જ્યોર્જિયા અને ફ્લોરિડા જેવા રાજ્યો સુધી પણ ફેલાયું હોવાનું તેમાં આરોપમાં સામેલ છે અને પૈસાનો આંકડો પણ આંખો પહોળી કરી દે એવો છે. કથિત રીતે ગ્રીન કાર્ડ મેળવવા માટે એક વ્યક્તિ પાસેથી લગભગ $1,00,000 સુધીની રકમ વસૂલવામાં આવતી હતી. જ્યારે આ લગ્નની વ્યવસ્થા કરનાર લોકો દરેક કેસમાં અંદાજે $5,000 જેટલું કમિશન મેળવતા હતા. એટલે કે આ માત્ર એક ફેક લગ્નની ઘટના નહોતી પરંતુ વર્ષો સુધી ચાલતું મોટું સંગઠિત નેટવર્ક હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ અહીંથી એક વાત ખાસ યાદ રાખવી જોઈએ અને સમજવી ખૂબ જરૂરી છે કે ઇમિગ્રેશનમાં ખોટી માહિતી આપી ફેક મેરેજ કરવો અથવા તો ગ્રીન કાર્ડ માટે બનાવટી સંબંધો ઊભા કરવા અત્યંત ગંભીર ગુના બની શકે છે અને તેની અસર માત્ર ઇમિગ્રેશન સ્ટેટસ સુધી મર્યાદિત રહેતી નથી પરંતુ ક્રિમિનલ કેસ સુધી પણ પહોંચી શકે છે. હવે તો સવાલ એ છે કે આ 1000 થી વધુ કેસમાંથી હજુ કેટલા લોકોની તપાસ થશે અને કોના ગ્રીન કાર્ડ અથવા ઇમિગ્રેશન સ્ટેટસ પર કાર્યવાહી થશે. જેમ જેમ આ કેસની તપાસ આગળ વધશે તેમ તેમ જોઈએ તો વધુ ચોંકાવનારી વિગતો પણ સામે આવી શકે છે. તેથી અમેરિકામાં રહેતા ભારતીય ગુજરાતીઓને ખાસ કરીને જેઓ પરિવાર માટે ગ્રીન કાર્ડ અથવા તો લગ્ન આધારિત ઇમિગ્રેશન પ્રક્રિયામાં ચાલી રહ્યા હોય તેમણે કોઈ પણ શોર્ટકટ કે ખોટા રસ્તાથી તમારે દૂર રહેવું ખૂબ જરૂરી અત્યારે બની ગયું છે.